નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ આકલાવમાં પહોંચી પશ્ચિમ બંગાળના પદયાત્રીઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે અનોખો સાંસ્કૃતિક સંગમ જોવા મળ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં આયોજિત સરદાર 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ જિલ્લાના આકલાવ ગામ ખાતે આવી પહોંચી હતી. આ પદયાત્રામાં પશ્ચિમ બંગાળથી આવેલા યુવા પદયાત્રીઓનું આકલાવના પ્રવેશદ્વારે ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના યાત્રીઓ સ્થાનિક લોક કલાકારો સાથે પરંપરાગત બંગાળી અને ગુજરાતી ગીતોના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં એક અનોખો સાંસ્કૃતિક ઇતિહાસ ઉત્સાહ છવાઈ ગયો હતો. બે અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિનું આ મિલન જાણે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાચા અર્થમાં સાર્થક કરતું દૃશ્યમાન થતું હતું. આ રાષ્ટ્રીય એકતા યાત્રા કરમસદથી શરૂ થઈને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કુલ 150 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્ન અને તેમના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આકલાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આઝાદીના સંગ્રામમાં સરદાર પટેલના યોગદાન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે સરદાર ગાથા સભા અને ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં દેશના વિવિધ ખૂણેથી જોડાયેલા યુવાનો સ્થાનિક લોકો સાથે સંવાદ સાધીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. આ સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો અને આગેવાનોએ પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે વિવિધ પ્રાંતો, ભાષાઓ અને સંસ્કૃતિઓને જોડતો એક સેતુ બની રહી છે. આવનારા દિવસોમાં યાત્રા વડોદરા અને નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાંથી પસાર થશે, જ્યાં ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ અને મહિલા કલ્યાણ શિબિરો જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવશે. આંકલાવની ધરતી પર થયેલો આ સાંસ્કૃતિક સંગમ આવનારા સમયમાં પણ ગ્રામજનોમાં સ્મૃતિપટ પર અંકિત રહેશે.